હાલો મારા કલે જાઓ, કેમ છો મોજમાં? આજે આપણો લાલ ઘોડો જવાનો છે રોટાવેટરમાં. હાજી આપણે રોટાવેટર જોડી કમ્પ્લીટ કરીને રાખી દીધું હતું. આપણે જે હાંકવાનું હતું ને એ પૂગી ગયા. મેં હાંકવા આપણે રોટાવેટર છાત ઉથલી મારી દીધી હતી. લાંબો પટ્ટો ધરી છે. ગચડીને એક આમાં ખડ બહુ છે, ધોકડના ગુંડા જ છે હવે રોગા. હાંકવાનું છે આ 12-13 વીઘા છે. એટલે આજની હાંજ તો મને એમ છે કે અહીંયા થઈ જાય કદાચ 5-5:30 નવરા થાય. હાંકતા હાંકતા ભાઈઓ થઈ ગયા બપોર. આપણે લાલ ઘોડાને વિહામાં દઈ દીધો ને આપણે વહી ગયા જમવા. બપોર થઈ ગયા એટલે પછી પેટમાં તો ભાઈ વાઈટ થાય. આપણે બપોર પછી આવી 5-5:30 ટુકડું જો પૂરું કર્યું. છઠ્ઠા મોસમ હાલે છે. છઠ્ઠા મોસમ પૂરી થઈ જાય એટલે કાર્યક્રમ આનો પૂરો. લૂ ના લાગે. નદી ભૈરી વળખે ડેમમાં રાઠોડું. ત્યાંથી આપણે આવી ગયા બીજા ખેતરમાં. 5:45 જેવું થયું ચાલુ કર્યું ને ભાઈ. દી આમ થોડો હતો જળ વજર. અડધી કલાક રહે ત્યાં તો લગભગ આપણે નીકળી જાવ. આ કટકું નાનું 1.5 કલાક જેવું થાય. બહુ વાર લાગે એવું. આપણે તો આ કટકા નહીં આવે. છઠ્ઠા મોસમ હાલે છે. અને આ કટકું પૂરું. છઠ્ઠા મોસમ લેવાઈ જાય પછી આપણે રોટાવેટરના પાણીમાં જબોરી પછી ઘરે જાય. એ બધું આપણે કમ્પ્લીટ કરી પકડી લીધો રોડ ભાઈ. લાલ ઘોડો ચડાવી દીધો રોડે. હવે તો ઘર બાજુ જ જવાનું છે. આજ થઈ ગયું તો અંધારું, થોડીક વધારે વાર લાગી ગઈ હતી. આજ માટે આટલું જ. આવજો મારા કલેજ. મળીએ કાલે.